હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવ્યું છે લંચમાં રીંગણા બટેટાનું શાક અને રોટલી. ને અહીંયા આપણો ચા બની ગયો છે. તો ચલો બધા ચા પીવા. ચલો અમે લોકો નીકળી ગયા છે બહાર અંકિતને છોડવા માટે. હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? ચલો આજે સેટરડે છે, આજે ઓફિસની ડ્યુટી છે તો જઈએ જો. સેટરડે જવાનું બહુ ઓલું લાગે ને. થોડુંક કંટાળો આવે, બટ હવે અમને બી એવું થાય કે આજે કેમ એને છે, મારે બી કરવું પડે ને. અમારી સાથે ઉઠી જાય 7 વાગે જ એનો અલાર્મ વાગી જાય. ખબર નહીં કેવી રીતે ઉઠી જાય એમ. શાંત પડ્યો હોય ને તરત આંખ ખોલ નાખે. આજે વધારે લોંગ રૂટ નથી લેવાનો, અમારે પાછું આવી જવાનું છે અત્યારે. હ્યુમિડિટી કમ છે. કાલે તો ઊભું જ નહોતું રહેવાતું. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ સોના પડિયા વ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. ને અમારી રાણેવની સવારી નીકળી ગઈ હવે. હમણાં અમે તો આજે બહુ દૂર સુધી નથી જવાના, અહીંયાથી જ આવી જશું આગળથી. ફ્રેન્ડ્સ, હું ફ્રેશ થઈને આવી ગઈ છું. જેવીને સુવડાવી દીધો છે ને હવે બસ આપણે કપડાં સુકાવી દીધા છે. અમે કપડાં સુકાવી દીધા છે ને હવે આપણે જો મોહનથાળ બનાવ્યો ને એને હવે ડબ્બામાં ભરી લઈએ. સરસ બન્યો છે. ભગવાનને સવારે ભોગ લગાડી દીધો અંકિતે ને હવે આપણે મસ્ત મેં ચાખ્યો છે, સરસ બન્યો છે. તો ચલો હવે ડબ્બામાં ભરી લઈએ આપણે. થોડુંક ઘી વધારે છે ઉપર એ ઉપરથી લઈ લઈશ, નકર આ લોકો ખાશે નહીં. આખો ડબ્બો ભરાઈ ગયો છે મોહનથાળનો આપણો. હવે બસ આખો 3 મહિનો ખાધા કરવાનો. 7મ 8મ ને બધું આમાં થઈ જશે મારા ખ્યાલથી. ને આપણે નાના નાના પીસ કર્યા કે ખાવાની મજા આવે, કોઈને વધારે ના ખાવું હોય ને તો. ને આજે અંકિતને રીંગણા બટેટાનું શાક બનાવીને આપ્યું હતું મેં, તો અમારા માટે હવે શાક પાછું બનાવવું પડશે. તો હવે અત્યારે ઓનિયનનું બનાવી નાખીએ સબ્જી. A few moments later. તો છોકરાઓ ઉઠી ગયા છે બેવ, ને જેવી રીતે ઉઠીને સીધો પોટી જ કર્યો હતો એટલે એને તો સીધો નવડાવી દીધો આપણે. ને હવે એને ભાઈને છે નીચે નથી રહેવું. વિરાજભાઈ હજી એમનેમ જ છે. ભાઈ મેં તો રાતે જોયું, મેં કીધું આને તો કપડાં નથી ચેન્જ કર્યા. ચલો ચલો ને વિરાજભાઈ જયવીરભાઈ જો ફ્રેશ થઈ ગયો છે ને વિરાજભાઈ એને ગુસ્સો કરે છે. મોટો ભાઈ ગુસ્સો કરે નાના ભાઈને, હે ને? એવું ન કલાય. આવતો રે માં, આવતો રે. ચલો આવતો રહે. હું ચાલી આવતી લેને. ઓહો ઓહો, આને છે ને નીચે જ ન રહેવું જો, આવા નાટક જ કરતો હોય, હે ને? ચલો લઈ લો. હા તો ફ્રેન્ડ, જો આપણે છે ને કામ આપણું અધૂરું રહી ગયું તો રહી ગયું. પછી આપણે છોકરાઓમાં પડી ગયા. હવે અમારા છોકરાઓ અમને છે ને ક્યારે છોડશે?
ડીંગણા ડીંગણા ડીંગ, ડીંગણા ડીંગણા ડીંગ, ડીંગણા ડીંગણા ડીંગ. તારા તિતલી ઉડી ઉડી ન શકી, તિતલી ઉડી ઉડી ન શકી, બસ में मिली बस, હું બસ મિલી, બસ में सीट ना मिली, है ना એવું ને. પછી ડ્રાઈવર ને બોલા આજા મેરે પાસ, આજા મેરે પાસ. પછી શું આવે? હટ બદમાશ મેરા ઘર હે પાસ. જો આને બધી સમજ છે, બધા સોંગ ની ખબર છે એને. પછી બોલું મેં તો તા, મેં તો તા. ને ફ્રેન્ડ આજે છે ને અમારે શારજાથી છે ને જયવીરના અને વિરાજના મામા આવવાના છે, જિગ્નેશભાઈ આવવાના છે. તો અંકિતનો ફોન આવ્યો કે ભાઈ એને પાણીપુરીની ફરમાઈશ છે, તો આજે તો જલ્દી કહી દીધું. તો આપણે ચણા પલાળવાના છે, પણ હવે છે ને જયવીરભાઈ રહી ને તો કંઈક કામ પાછું સ્ટાર્ટ થાય મારું. નકર જ્યાં અધૂરું રહી ગયું ત્યાં રહી ગયું, પછી આપણે છોકરાઓમાં પડી જાય એટલે આપણું કામ અધૂરું રહી જાય, હે ને? બરાબર ને? તો હવે આ ભાઈને તો લઈને ફરવાનું છે, રમવાનું છે ને અમને લાગી છે ભૂખ, તો અમને જમવું છે. ઓકે, તું સૂઈ જા હવે, પાછો સૂઈ જઈશ હવે. એમ જલ્દી તો સૂવે નહીં, એનો ટાઈમ થાય ત્યારે સૂવે ને. તો ચલો આપણે આજે છે ને કામ ફટાફટ વહેલા બતાવી દઈએ. પાણીપુરી છે એટલે પછી તો બહુ કામ નહીં રહે, વહેલું જ મારે કરી નાખવું બધું. તો હજી બહાર બી જવું પડશે મારે બધું લેવા માટે, થોડોક સામાન. પણ પહેલાં છે ને આ છોકરાઓને સાચવી લઈએ. આ ભાઈ સૂવે ને બપોરે, થોડીક વાર છે હજી, પછી જાશું આપણે, બરાબર? ને હું ને વિરાજ જમી લઈએ. ગાંડો. સબ્જી ને રોટલી થઈ ગઈ છે ને આપણે આ ભાઈને અહીંયા બેસાડ્યા હતા. હવે આ ભાઈને હવે ખોડામાં આવવું છે, તો ખોડામાં બેસાડી ને હું જમી લઈશ. तो मैं जा रही हूँ अभी ग्रोसरी शॉप सब सामान लेने के लिए. पोटैटो भी नहीं है, ऑनियन है पर थोड़े ज़्यादा लेके आऊँगी. और पानी पूरी का जो मसाला है वो सब कुछ लेना है. पूरी तो बाद में लेके आएंगे. अंकित और जिग्नेश दोनों जाके. जयवीर को सुला के निकली हूँ अभी फ्री होके. चलो सुपर मार्केट में जा रही हूँ अभी, बाजू में ही है. बोलेगा नहीं कोई? तो चलो हमें एक सब्सक्राइब मिल गए. ये भैया ने मेरी चैनल सब्सक्राइब कर ली, सुपर मार्केट वाले भैया ने. सब लोग कर लेना. ओके, हम आपके कस्टमर हैं, आप हमारे सब्सक्राइब बन जाइए. चलो सब्जियाँ ले ली. हाँ हाँ हो गया બાય બાય. હગ પણ લેવાના છે, તો હમણાં તો હાફ કેજી જ લઉં છું. ટ્રાય કરું છું ફર્સ્ટ ટાઈમ એ આ વાળા, નકર આ દિલથી લઉં છું. વેસ્ટર્નના છે, કયા લો હવે. હવે લેવો છે થોડોક ખજૂર, કેમ કે ખાલી ગોળની ચટણી
મજા ના આવે. થોડીક થીક કરવા માટે ખજૂર નાખે ને તો સારી બને ચટણી. ખજૂર ને એવું બધું છે. આપણે ફાઝમાંથી લઈ લીધું ને હવે જાઉં છું ભારતમાં ખજૂર ને ગોળ લેવા માટે ને મસાલો પાણીપુરીનો. ચાલો यहाँ પર ગોળ બહુ બધા ગોળ છે તો આપણે આ લઈ લીધો છે અત્યારે ચટણી માટે. ને ખજૂર જો આ પેસ્ટ છે તો આપણે પેસ્ટ જ લઈએ. પણ સારી હશે એ अच्छा होगा नंबर 1 असल का चलो दे दो. लिब्रो के करके अंजिला चल जीरा दे दो. आ वाला 4-5 चार चार 1 रुपए का ना 1 दिरहम का 3 दिरहम का दे दो. चलो हमारा शॉपिंग हो गया. एक जगह से कुछ नहीं होता है, अलग अलग जगह घूमना पड़ता है. चलो લઈને આવી ગઈ છું ફટાફટ. બાજુમાં જતું એટલે ગોળ જલજીરા. આ વાળા કપડા છે અહીંયા રખ દો. અંદર જ ટીંગાડી દે, વાંધો નહીં. ખજૂર પહેલાં તો આપણે ચટણી કરવા મૂકી દો, મીઠી ચટણી. જો વેફર લાવી બચ્ચા છોકરાઓ માટે મમ્મી ખાવા થાય કંઈ કોઈ નહીં તો. હું ટબ ભરી નહીં શકું પ્લીઝ. આ જો નાવા જાય છે હજી ક્યારનો કે મને નાવા જાઉં. હવે કહે છે કે હું ટબ ભરીને નાહી શકું. બાદ ટબ ભરશે પછી એમાં નાશે ને આટલું પાણી વેસ્ટ કરશે આ વિરાજ. જા જા જલ્દી જા જલ્દી જા ટબ જા. ભરી શકું? હા જા. ખબર છે એનું ઓલું ક્યાં છે? હા એ તો હું નીકાળી લઈશ. ઓકે જા જા. તો ચલો હવે આપણે છે ને ફટાફટ મંડી. આપણે ઓનિયનની ને એટલે કંઈ ખાસ જરૂર નહોતી પણ થોડાક વધારે હોય તો પછી કોઈ આવે ત્યારે ઘટે તો મજા ના આવે. અમે મગ તો ફર્સ્ટ ટાઈમ આવાળા લીધા છે. ભારતમાં સસ્તા હતા, અહીંયા તો થોડાક મોંઘા પડ્યા. એટલે મેં એક પેકેટ લીધું છે. લીંબુ ને બધું તો જોશે. બટેટા તો આપણે સ્ટોકમાં જ લઈ લઈએ. જો કેટલા બધા લઈ આવી. હમણાં કુકર ભરીને તો બફાઈ જશે, પછી વધશે એટલા પછી બીજું કાંઈક બનાવશું ત્યારે જ. તો ચલો આપણે આ સામાન હવે લઈ આવ્યા. પહેલાં ચટણી બનાવવા માંડું. તો અમારા જયવીરભાઈ ઉઠી ગયા છે ને એણે કપડાં બી ચેન્જ કરી નાખ્યા કેમ કે પીપીવાળા થઈ ગયા હતા કપડાં. ખબર નહીં ડાયપર લીકેજ થઈ ગયું. સૂતા સૂતા પછી અમારે કપડાં ખરાબ થઈ ગયા તો અમારે ચેન્જ કરવા પડ્યા. જયવીરભાઈ છે ને હમણાં બહુ જ વાયડો થઈ ગયો. જરી સ્થિર નથી બેસું ભાઈને, જરાય પણ નહીં. હે ને ચલો કાજલ લગાડશું. હે ને આંજલ લગાડું ને આપણે. ચલો જોતો એના જોતો 1 મિનિટ પણ એને નથી બેસવું. જો ઉઠે ને એટલે ચાલુ થઈ જાય. બેસીને લમ ને હું રમાડું ને તને. બેસીને રમ. બેસવું નથી એને. શું કરવું તો? એક તો કિચન એનું ફેવરેટ, કિચનમાં જવાનું હોય ભાઈને. ચાલો હવે આપણું છે ને કુકિંગ ચાલુ થઈ ગયું છે બધું ને આપણે સાથે સાથે ભાઈ સાથે રમતા જઈએ. એના વાગી ચૂક્યા છે 7:30 ને આપણું ડિનર બધું રેડી થઈ ગયું છે. હવે આપણો ભાઈ જો રેડી થઈને શીશો નાખે છે કે હવે મને તું લઈ જા. તો ચલો પહેલાં હું તમને બતાવી દઉં. તો અહીંયા છે ને પોટેટો આપણે બોઇલ કરી લીધા છે, મગ પણ બોઇલ કરી લીધા, ચટણી પણ રેડી છે. આમાં છે ચણા ને આપણે તીખું પાણી મસ્ત બાઉલ ભરીને બનાવી નાખ્યું છે અને થોડીક વાર ઠંડુ થવા મૂક્યું છે. બધા ટેસ્ટ કરે ને પછી ખબર પડે કે કેવું છે. ને દીવા પણ ભગવાનજીને કરી દીધા આપણે. એટલે હવે આપણે જઈએ નીચે જયવીરભાઈને લઈને. ચલો આ જો વેટ કરીને બેઠો છે કે હવે મને ક્યારે લઈ જાય. આપણી ડ્યુટી છે ને કન્ટિન્યુ જ હોય. તો ચલો હવે આપણે નીચે જઈએ રાઉન્ડ મારવા. ગરમી બહુ જ છે પણ હવે શું કહેવાય, છોકરાઓ કંટાળી જાય ને ઘરમાં એટલે થોડીક વાર રાઉન્ડ મારવા લઈ પણ જવું પડે. તો ચલો જઈએ છે. હજી આવશે એ લોકો ક્યારે ખબર નહીં, ફોન કરશે એ લોકો. જિગ્નેશભાઈ નહીં, અંકિત પણ આવે છે, રસ્તામાં જ છે. અમે ઘરે આવી ગયા ને આ બે ભાઈની મસ્તી જોઈ લો. હાય જયવીર, વીરુ ના ના એમ ન ચલાવાય વિરાજ, ના બાવડા રહી જાય દીકો. 1 2 3 આજો આજો કેટલી ગરમી છે. જોજો આને જો. હવે જલ્દી પોતે ઉભો રહો.
બે સાઈડ હો. એ ડૂમ જેવીર ઓલું કરીએ વીરુ બે હાથથી ઝુલાવીએ. વીરુ એમ ન કર એમ ન કર એમ ન કર. જો તો એને ગમે છે, આપણે ડર લાગે. मेरे भाई को अंडर एस्टिमेट मत करना कभी भी. बहुत खतरनाक है ये ક્યાં मेरा भाई. किसी के भी વીરુ બસ કર. डूम गुड बस मर मेरी पीठ ઈ જો તને પાછો બોલાવે કેવો વાયડો છે. નહીં હવે નહીં હવે નહીં નહીં. વીરુ આ બાજુ પડતા નહીં. ઓય ગોલી. 2 3 જાને જાને વાયડી. Wundu, 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 wundu. Wundu, 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 wundu. Maru musak. Waduh. પાડ્યો. Puring kar. Ding, ding. Tu ye મૂકી દેજે. જયવીર તને બહુ મજા આવે. બહુ મજા આવી. પપ્પા. પપ્પા. See. See here. મને થાક લાગી ગયો જોઈને. Ding, ding, ding. ભાઈનું તો કઈ નક્કી જ નથી કઈ બાજુ ફેંકે છે. હવે તું ને ભાઈ રમ. પૂછી બોલ્યું તો કેવું કર્યું. મમ્મા એક ગ્લાસ હતો. આરામથી હા, આરામથી આરામથી. પપ્પા 1 2 3 ding. આપણા ભાઈ આવી ગયા છે શારજાથી. બહુ લેટ આવ્યા એટલે જલ્દી બેસી જ ગયા છે આવીને સીધા ખાવા માટે પાણીપુરી ના. એ પ્રોગ્રામ જોઈ લ્યો ને. હવે છે ને અમે બેનભાઈ બે રેસ કરવાના છે. 10 પૂરી કોણ પહેલાં ખાઈ જાય. મને તો લાગે તું જ ખાઈ જઈશ પણ તો બી હાલો આપણે બે કરીએ રેસી. ચલો તો 1 એક મિનિટ પેલા ટેસ્ટિંગ કરી લે. 1 2 3 ગો. જોઈએ આ બંનેમાંથી કોણ પેલા 10 પૂરીની ચેલેન્જ છે, કોણ પેલા પતાવે. સોના ગઈ તું, સોના ગઈ. હવે તમને ફળાફેલ ખવડાવી. ફળાફેલ ખવડાવી. બેન આ બાજુ આવતો રે. હા મને સ્પીડ કર સ્પીડ. ગઈ તું ગઈ. તારી પાસે હજી 6 છે, આની પાસે 3 જ છે. કેટલી ખાઈ મન નહીં આપે. હવે જીગો હવે જીતી ગયો છે આજની ચેલેન્જ.
સોના હસવામાં જ રહી ગઈ. ધ વિનર ઇઝ જિગ્નેશ. કોંગ્રેચ્યુલેશન, તમને એક પાણીપુરી ફ્રીમાં આપે છે જીતવા માટે. બસ આ વાઉચર આપવામાં આવે છે. જે હાલતે નહીં કે 1000 દિરહમનું વાઉચર છે. એમ ટ્રાવેલ્સ તરફથી ફ્રીમાં. જલ્દી સ્ટેપ કર. ત્યાંનું ગીત કયું હતું? એક નંબર કુચકુંબર જ્યારથી ગયો ને ત્યારથી આ એક જ સ્ટેપ કરે છે. પણ કર તો ખરી, પણ પાછો બેસીને રિસાઈ બહુ જાય જલ્દી જલ્દી. જા જી ગો મામા જો 10 સ્ટેપ શીખવાડ દે તને. એ તો માંડવી રમે ઓલું અમદાવાદ. એ તું મંડલી કેમ રમાય બોલ. અંકિત સ્ટોપ કરો તો ઈ. આ મંડળી રમે જીગ્નેશ. આજો તું બતાવ વિરાજ, બતાવ તો. બતાવ ને હવે બેસી જાય 5-5 મિનિટમાં. હા બરાબર. મને નથી આવડતું એટલે તો કહું છું. એ જગ્યા તો ઓ માય ગોડ, આટલી જગ્યામાં જો ઓલો આખો ફરી લીધો બધું. કર કર મંડળી પછી રમજો. પહેલા તું વિરાજ ગોળ જોઈએ એટલું ચક્કર છે ને એટલામાં જ રમવાનું. ચલ એટલે તો હોસ્ટેલ તારામાં ફોકસ કર ચાલ. હા. લે લે, આ તો વાંચે ગયો રાઉન્ડ મારો. પછી હવે એક જ વાર નહીં, એક જ વાર કીધું ટીચર. નથી હૈસી, આને એમ્બ્યુલન્સ કીધું એટલે હૈસી. હવે એકવાર કર ને ભાઈ. હે જો તો ગુસ્સો કરે, ગુસ્સો કરે. ના 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 હસું, ગણીને બતાવ બધા સ્ટેપ. ચલ ઓલાને લઈ લ્યો. આ ઓલું એ ચલ આમ આવી જાવ સાઈડમાં. ચલ 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 11 પછી 13 થેન્ક યુ વિરાજ. બધા